મિત્રો, જીવનમાં જો કંઈક મોટું કરવું હોય ને તો ભીડથી અલગ ચાલતા શીખો, કારણ કે ભીડ હંમેશા સરળ રસ્તો પસંદ કરે છે અને વિજેતા હંમેશા મુશ્કેલ રસ્તો પસંદ કરે છે. મિત્રો, આજનો આ જ્યોતિષનો કાર્યક્રમ યસ એક્વેરિયસ એટલે કે કુંભ રાશિ તમારા માટે ખૂબ જ વિશેષ કાર્યક્રમ છે. કુંભ રાશિ અત્યારે વર્ષ 2026 ચાલી રહ્યું છે. બિલકુલ ચાલી રહ્યું છે. આ વર્ષ 2020ના 3 મહત્વપૂર્ણ મહિનાઓ એપ્રિલ, મે અને જૂન વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જ્યાં આ 3 મહિનામાં તમારા જીવનમાં શું થઈને રહેશે, કેવા મોટા ફેરફારો આવશે, તેની ખૂબ જ સચોટ માહિતી હું તમને આપવાનો છું. તમારા દિલમાં, મનમાં કે દિમાગમાં જે પણ પ્રશ્નો છે તે તમામના જવાબ તમને આ વિગતવાર વિશ્લેષણથી મળી જશે. ચાલો જાણીએ કુંભ રાશિ માટે એપ્રિલ, મે અને જૂનનો સમય કેવો રહેશે. હું તમને બધું જ ખૂબ વિગતે સમજાવીશ. કયો ગ્રહ ક્યારે ગોચર કરી રહ્યો છે તે બધું જ અહીં નોંધાયેલું છે. આ એપ્રિલ 2020નું કુંભ રાશિનું ગોચર છે. આ કાર્યક્રમ તમારી જન્મ રાશિ અને ચંદ્ર રાશિ પર આધારિત છે. જો તમે તમારી જન્મ કુંડળીનું વ્યક્તિગત વિશ્લેષણ કરાવવા માંગતા હોવ તો નંબર ચેનલના ડિસ્ક્રિપ્શનમાં અને વિડીયોમાં મળી જશે. અત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન અહીં હોવું જોઈએ, તો જ તમને બધું વિગતવાર સમજાશે. તમારી રાશિના સ્વામી એટલે કે લોર્ડ શનિદેવ બને છે, જે અત્યારે તમારા બીજા ભાવમાં સૂર્ય અને મંગળની સાથે બિરાજમાન છે. તમારા પ્રથમ ભાવમાં બુધની સાથે રાહુ છે. ત્રીજા ભાવમાં શુક્ર છે તો સાતમા ભાવમાં કેતુ બિરાજમાન છે. તમારા પંચમ ભાવમાં ગુરુ મહારાજ બિરાજમાન છે. હવે સૌથી પહેલા આપણે એ જાણી લઈએ કે એકંદર ચિત્ર શું દેખાય છે. જુઓ, તમારા પ્રથમ ભાવમાં રાહુ છે, જે મનને ક્યારેક ક્યારેક ભ્રમિત કરે છે. રાહુનું પ્રથમ ભાવમાં બેસવું એ માત્ર એપ્રિલ, મે કે જૂન પૂરતું નથી, તે આખા ડિસેમ્બર સુધી તમારા પ્રથમ ભાવમાં જ રહેવાના છે. આ રાહુ શું કરે છે? તમારા મનમાં સતત વિચારો આવશે કે મારે આ કરવું જોઈએ, મારે પેલું કરવું જોઈએ, મારે આમ કરવું જોઈએ. પરંતુ ખરેખર શું કરવું જોઈએ? ત્યાં તમને કન્ફ્યુઝ કોણ કરે છે? રાહુ. તમારા મનને ભ્રમિત કરવાનું અને ડાયવર્ટ કરવાનું કામ રાહુ કરી રહ્યા છે. તેની સાથે બુધ પણ છે. બુધ અહીં ક્યાંક ને ક્યાંક તેજ મગજ અને તીક્ષ્ણ બુદ્ધિ આપી રહ્યા છે, પરંતુ તે કન્ફ્યુઝન સાથે આપી રહ્યા છે. જો સ્વાસ્થ્યની બાબતમાં આ 3 મહિનામાં થોડો વિચાર કરીએ તો શનિ તો બીજા ભાવમાં જ રહેશે. બુધ રાહુની સાથે છે. તમારે માત્ર એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમને માનસિક તણાવ ન થાય. તમે નાની નાની બાબતોને લઈને હેક્ટિક ન થાઓ અને સ્ટ્રેસ ન લો, જેના કારણે તમને માથાનો દુખાવો થઈ શકે છે. તમે એક જ વસ્તુ પર બહુ વધારે ભાર આપી રહ્યા છો અથવા એક જ વાતને લઈને વારંવાર નકારાત્મક બની રહ્યા છો. તમારે નેગેટિવ નથી વિચારવું, છતાં પણ મનમાં નકારાત્મક વિચારો આવી રહ્યા છે. નાની નાની ચિંતાઓને કારણે તમને માઇગ્રેન થઈ શકે છે. તમે એક જ બિંદુ પર વારંવાર માનસિક દબાણ નાખી રહ્યા છો, તો તે તકલીફ આપી શકે છે. શનિની સાડાસાતી ઉતરી રહી છે, ચોક્કસ ઉતરી રહી છે. પરંતુ જેમની જન્મ કુંડળીમાં શનિ પોતે જ ખરાબ અવસ્થામાં છે, તેમને અહીં થોડું નકારાત્મક ફળ મળી શકે છે. તમને દાંતને લગતી સમસ્યા અથવા ગળાને લગતી તકલીફ થઈ શકે છે. તમે આ 3 મહિનામાં ક્યાંય પણ મુસાફરી પર જઈ રહ્યા હોવ તો પેટને લગતી કોઈ મોટી સમસ્યા દેખાતી નથી, છતાં પણ તમારે તમારા ખાવા-પીવા પર નિયંત્રણ રાખીને ચાલવું પડશે. હવે આગળ વધીએ અને જાણીએ કે અભ્યાસ એટલે કે સ્ટડી કેવો દેખાય છે. કુંભ રાશિ, તમારા માટે બુધ ગ્રહ પ્રથમ ભાવમાં છે, પછી બીજામાં આવશે અને ત્યારબાદ ત્રીજામાં જશે.
બુધનું વૃષભ રાશિમાં ગોચર 15 મેના રોજ થશે. 15 મે પછી તમારો અભ્યાસ ઘણો સારો દેખાઈ રહ્યો છે. જૂન મહિનામાં જ્યારે બુધ પોતાના જ ઘર એટલે કે પંચમ ભાવમાં ગોચર કરશે, ત્યારે જો તમે કોઈ મોટો નિર્ણય લેવા માંગતા હો અથવા અભ્યાસને લગતું કોઈ આયોજન ચાલી રહ્યું હોય, તો હું કહીશ કે ચોક્કસ આગળ વધો. 15 એપ્રિલ પહેલા અથવા 15 મે પછીનો સમયગાળો તમારા શિક્ષણ માટે અતિ ઉત્તમ છે. જૂનમાં જ્યારે બુધ પંચમ ભાવમાં હશે અને જો તમારી કોઈ પરીક્ષા હોય, તો તેનું પરિણામ નિશ્ચિતપણે તમારા માટે સકારાત્મક દેખાઈ રહ્યું છે. જો કે, પ્રથમ ભાવમાં રાહુ અને બીજા ભાવમાં સાડાસાતી લઈને બેઠેલા શનિને કારણે તમારી અપેક્ષાઓ કરતાં પરિણામ થોડું ઓછું રહી શકે છે. આ બાબત તમને થોડી અપસેટ કરી શકે છે, પરંતુ તે સામાન્ય હશે, બહુ ચિંતાજનક નથી. તમારી લવ લાઈફ વિશે વાત કરીએ તો તમે આ સમયમાં કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. પરંતુ એપ્રિલની શરૂઆતનો સમય, એટલે કે 15 એપ્રિલ સુધી સૂર્ય બીજા ભાવમાં છે અને મંગળ 11 મે સુધી બીજા ભાવમાં છે. તો સૌથી પહેલાં તો 15 એપ્રિલ સુધી તમારી વાણી પર ખૂબ જ નિયંત્રણ રાખજો. ત્યારબાદ 11 મે સુધી પણ તમારે તમારી બોલી પર કંટ્રોલ રાખવો પડશે. કારણ કે શનિ અને મંગળનો આ વિસ્ફોટક યોગ તમારા વાણી સ્થાનમાં છે. તમારી વાણી અને તમારા અવાજને કારણે લવ લાઈફમાં નાની નાની વાતોમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. જ્યારે પણ બીજા ભાવમાં સૂર્ય, મંગળ અને શનિ એકસાથે બેસે છે, ત્યારે વ્યક્તિનું પોતાની વાણી પર નિયંત્રણ રહેતું નથી. માણસ શું બોલી જાય છે તેનો તેને અંદાજ નથી રહેતો અને પછીથી તેને અહેસાસ થાય છે કે મેં આ શું કહી દીધું. તમે સામેવાળા પર પ્રભુત્વ જમાવવાની કોશિશ કરશો અથવા શંકા કરશો, પરંતુ પાછળથી પસ્તાવો થશે. તેથી કુંભ રાશિના જાતકોએ આ બાબતે ખૂબ ધ્યાન રાખવું પડશે, નહીંતર પસ્તાવાનો વારો આવશે. પરિણીત જીવન એટલે કે મેરિડ લાઈફની વાત કરીએ તો 7મા ભાવમાં કેતુ છે અને તે ત્યાં જ રહેશે. સૂર્યની સ્થિતિ બદલાતી રહેશે. દાંપત્ય જીવન ઠીક દેખાઈ રહ્યું છે, પરંતુ કેતુ 7મા ભાવમાં શું કરી રહ્યા છે? કેતુ એક ડિટેચ્ડ એટલે કે અલિપ્તતા લાવનારા ગ્રહ છે. કેતુ અસંતોષ આપનારા ગ્રહ છે. તે અતૃપ્ત ગ્રહ છે, એટલે કે તમે ગમે તેટલું કરો પણ કેતુ એક એવું પરિબળ લાવશે જ્યાં તમને તમારી મેરિડ લાઈફમાં થોડો અસંતોષ લાગશે. બધું જ શ્રેષ્ઠ હોવા છતાં ક્યાંક ને ક્યાંક એક અતૃપ્તિનો અભાવ રહેશે. આ સ્થિતિ ડિસેમ્બર સુધી રહેશે, ખાસ કરીને નવેમ્બર સુધી તો માનીને જ ચાલજો. જો કે, સૂર્ય 14 એપ્રિલથી 14 મે સુધી ત્રીજા ભાવમાં રહેશે, જે તમારા લાઈફ પાર્ટનરની પ્રગતિ, કારકિર્દી અને તેમના મનોબળ માટે ઘણું સારું છે. 15 મેથી 15 જૂન સુધી સૂર્ય ચોથા ભાવમાં હોવાથી તમે તમારા પાર્ટનર સાથે મળીને કોઈ મુસાફરી, પ્રોપર્ટીની ડીલ અથવા કોઈ ગાડી કે મશીનરી ખરીદી શકો છો. 15 જૂન પછી તમારા પાર્ટનરને પ્રમોશન મળવાના પણ યોગ દેખાઈ રહ્યા છે. મેરિડ લાઈફ એવરેજ એટલે કે 60થી 70% જેટલી સારી રહેશે. હવે સૌથી મહત્વના વિષય પર ચર્ચા કરીએ કે ભાગ્ય, કારકિર્દી અને બિઝનેસ કેવો રહેશે. કુંભ રાશિ, આ તમારું ભાગ્ય સ્થાન છે અને આ તમારું કારકિર્દીનું સ્થાન છે. ભાગ્યના સ્વામી શુક્ર ગ્રહ બને છે જે અત્યારે ત્રીજા ભાવમાં છે અને 9મા ભાવને જોઈ રહ્યા છે. પરંતુ એ જ શુક્ર 19 એપ્રિલથી 14 મે સુધી ચોથા ભાવમાં રહેશે. આ સમયગાળો તમારા માટે અતિશ્રેષ્ઠ છે. કેમ? કારણ કે ભાગ્યના સ્વામી પોતાના જ ઘરમાં હશે. 19 એપ્રિલથી 14 મે સુધીનો આ સમય 99.9% તમારા ભાગ્યના પક્ષમાં છે. આ સમયગાળામાં જો તમે પ્રોપર્ટી, સોનું, રોકાણ કે શેરબજારમાં કોઈ મોટો નિર્ણય લેશો તો તમને અદ્ભુત પરિણામ મળશે. તમારે આ દિશામાં ચોક્કસ વિચારવું જોઈએ. ત્યારબાદ શુક્ર 14 મેથી 8 જૂન સુધી પંચમ ભાવમાં રહેશે,
જે પણ સારો સમય છે. પરંતુ 8 જૂન પછી સાવધ થઈ જજો, કારણ કે શુક્ર છઠ્ઠા ભાવમાં આવી જશે જે શુભ નથી. એટલે જે પણ મોટા નિર્ણયો લેવા હોય તે 8 જૂન પહેલા લઈ લેજો. કારકિર્દી વિશે વાત કરીએ તો 10મા ભાવના સ્વામી મંગળ બને છે જે 11 મેથી 21 જૂન સુધી ત્રીજા ભાવમાં પોતાના જ ઘરમાં રહેશે. આ સમયગાળામાં તમને સફળતા મેળવતા કોઈ રોકી શકશે નહીં. તમારો પરાક્રમ, તમારી શક્તિ, સાહસ અને કોન્ફિડન્સ લેવલ અદ્ભુત હશે. ત્રીજો ભાવ માર્કેટિંગ, ઓનલાઇન કામ, કોમ્યુનિકેશન અને સોશિયલ વર્કનો છે. જો તમે આઈટી, ટેકનિકલ ક્ષેત્ર, સર્જન, ડોક્ટર કે એન્જિનિયરિંગ લાઇનમાં છો તો આ સમય તમારા માટે જ બનેલો છે. 11 મેથી 21 જૂન વચ્ચે તમને નવી નોકરી મળવાની પૂરેપૂરી શક્યતા છે. કંઈક મોટું કરી બતાવવાની તક તમને મળશે. બિઝનેસની વાત કરું તો તે પણ મને સાચો દેખાઈ રહ્યો છે. બુધ, સૂર્ય, મંગળ અને શુક્રની સ્થિતિ વ્યાપારમાં નવી યોજનાઓ અને નવા લોકોને જોડવામાં મદદરૂપ થશે. તમારું મન સકારાત્મક રીતે કામ કરશે અને લોકો તમારા કામ તરફ આકર્ષાશે. તમારે શું કરવું જોઈએ? શનિદેવનો બીજ મંત્ર ઓમ પ્રાપ્રી પ્રૌસ શનશ્ચરાય નમ નો દરરોજ 108 વાર જાપ કરવો જોઈએ. તેની સાથે ગાયત્રી મંત્રનો જાપ તમારા માટે ખૂબ સારો રહેશે. હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ઉગતા સૂર્યને તાંબાના લોટાથી જળ ચઢાવો. આ વિડિયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો, લાઇક કરજો અને શેર કરજો. અમારી સાથે જોડાયેલા રહો. હર હર મહાદેવ.